હેલો ફ્રેન્ડ્સ, તમારા બધીનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મિસ્ટર નિક બ્લોગ્સમાં. તો મિત્રો, આજે હું આવી ગયો છું દીવના કિલ્લે. તમે જોઈ શકો છો, ફરતો નજારો તમે જોઈ શકો છો. દીવનો કિલ્લો છે. અહીંથી અમે રસ્તા એન્ટર થયા છે. આ ગેટ છે, ગેટથી એન્ટર થયા છે. મિત્રો, નજારો એકદમ બેસ્ટ છે, જોઈ શકો છો તમે. ઉપર પણ મસ્તનું છે ને આ પણ મસ્તનું છે. તો મિત્રો, અમે આવી ગયા છીએ દીવના કિલ્લે. તો હસતા એન્ટર જ થયા છે. હસતા તમને અંદરથી બધું બતાવું કે કેવું અહીંયા જોવાલાયક છે અને કેવી કેવી સુવિધા છે અને કેવું કેવું મસ્ત છે. ઓકે, તો તમે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ને જો તમે નવા હોય તો જરાક મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો કે બહારથી તો મને જોવામાં મસ્ત જ લાગે છે, પણ અંદર પણ સારું જ હશે ને. સારું જ હશે ને, સારું જ છે. જો અહીંયા લખેલું છે ઘાટ છે, ઉપર ઘાટ છે, નીચે કિલ્લો છે ને જેલ પ્લાઝા છે. મતલબ મિત્રો, એકદમ યુનિક જગ્યા છે. અહીંયા પહેલાં તમે નીચે જઈએ છીએ. અહીં સામે પાણી કોઠા છે. અહીં નીચે એક બે તોપ છે, તો તોપ જોતા જઈએ ને. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા છે તોપ, નાનકડી એવી. નાનકડી તો નથી, બહુ મોટી જ છે. આ જોઈ શકો છો, નાનકડી નથી, બહુ જ મોટી છે. એકદમ દરિયાની કાંઠે જ છે, જોઈ શકો છો. પાછળ પાણી કોઠા છે ને આ પણ બે તોપ છે, એ પણ તમને બતાવું. પહેલાં આ જોઈ લેજો. કેટલા વર્ષો જૂની છે તો મને નથી ખબર, બાકી જોવામાં મસ્ત લાગે છે એકદમ. તો મિત્રો, અહીંયા લોકેશન એકદમ બેસ્ટ છે, જોઈ શકો છો. એકદમ દરિયાની કાંઠે મસ્તનો પવન આવે છે અને મસ્ત છે જોવાલાયક. જો મિત્રો, આ તમે જોઈ શકો છો, આ ઓથી નાનકડી તોપ છે, એકદમ મસ્ત તોપ છે. ઓહો હો હો, અહીંથી તમે જોઈ શકો છો. આ પાણી કોઠા છે, એકદમ દરિયાની વચમાં છે. ઉપર છે આપણો કિલ્લો, તોપ છે. તો મિત્રો, આ છે તોપ. તમે તો જોઈ જ હશે ક્યારેક ને ક્યારેક તો, પણ અમે આજ આવ્યા છે તો અમે પણ આ જોઈ જ લીધી. જોઈ શકો છો, અહીંયા ફરતી કોઈ પાણી છે, એકદમ વચ્ચે વચમાં છે. એટલે જો કે કિલ્લો તો વચમાં નથી, એ તો દરિયાની કાંઠે જ છે, પરંતુ આ પાણી કોઠા છે ને એ એકદમ દરિયાની વચમાં છે, જોઈ શકો છો. અહીંયા એક ઘોડો પણ છે, એનો તોપ છે. તો મિત્રો, આપણે તોપ જોઈ લીધી છે ને હવે અમે જઈએ છીએ ઉપર, કિલ્લાની ઉપર જઈએ છીએ. તો એનાથી ઉપરથી તમને નજારો બતાવું. ઓકે, કે કેવી રીતનું છે. જો મિત્રો, આ છે અંદર જવાનો ગેટ. ઉપર કામ ચાલુ છે, એકદમ બેસ્ટ લોકેશન છે. વાવ, એકદમ સો બ્યુટીફુલ લાગે છે. મિત્રો, અહીંથી અમે એન્ટર થઈએ છીએ. ઓકે, આ કિલ્લાની અંદર એન્ટર થઈ ગયા છીએ. તો અહીંથી અમે અંદર જઈએ છીએ, એટલે કે ઉપરથી પહેલા તમને લોકેશન બતાવી દઉં ને કે કેવું બેસ્ટ છે. જોઈ શકો છો તમે, આ ઉપર છે કેટલું. સા ઉપરથી પહેલા બતાવી દઉં, પછી પૂરેપૂરું બતાવી દઉં. ઓકે યાર, મિત્રો, ઉપર લાઇટ હાઉસ છે. અહીંયા પણ નાની નાની ટોપો પડી ગઈ છે. આ પણ બેસ્ટ લોકેશન છે યાર. એક વખત સાવ ઉપર ચડીને તમને બતાવું. મિત્રો, અહીંથી તમે જોઈ શકો છો નજારો, એકદમ બેસ્ટ નજારો આવી છે. પહેલાં મેં અહીંયા હતા નીચે, અહીંથી તમે જોઈ શકો છો પૂરેપૂરો વ્યૂ આવે છે. પૂરેપૂરું દીવ દેખાય છે અહીંથી. એટલે પૂરે તો પૂરું નહીં, પણ અહીંયા આગલું જેટલું પણ છે ને બધું દેખાય છે. આ પહેલાંનું છે, શું છે, ઘંટડી છે મોટી. હવે શું કામ આવતી તો મને ખબર નથી. ચાલો તો નીચે જઈએ.
મિત્રો જોઈ લેશો, આ તોપ છે, આ પણ એક તોપ છે અને એક અહીંયા પણ છે. ઉપર સનલાઇટ છે એટલે થોડુંક બ્લેક આવશે. અમે સવારના પોરમાં જ આવ્યા છે, અત્યારે 10 વાગ્યા છે. ઓકે, તો હવે મિત્રો અમે નીચે જઈએ. રસ્તા તો ઘણું બધું છે અંદર, જેટલું અમારાથી પુગા છે એટલું અમે તમને બતાવી દઈશું. ઓકે મિત્રો, અહીંયા લોકેશન મસ્તનું છે, રોપડાઓની સારી દેખરેખ થાય છે અહીંયા. કેસ તમને લાસ્ટમાં બતાવું. તો મિત્રો, આ ઉપર તમે જોઈ શકો છો, આ એ જ લોકેશન છે જ્યાં એક મૂવીનું શૂટિંગ થયું હતું. કયું મૂવી છે તો મને યાદ નથી, તો તમને ખબર હોય ને તો કહી દેજો. આ એ જ લોકેશન છે, હું જ્યાં ઊભ્યો છે ને એ જ લોકેશન છે. ચૌડો અહીંયા શૂટિંગ થઈ હતી. અહીંયા પણ એક બે તોપ છે ને આ તમે નજારો જોઈ શકો છો, એકદમ દરિયાની કાંઠે જ છે. તો ચાલો મિત્રો આપણે નીચે જઈએ. તો મિત્રો તડકો બહુ જ છે અહીંયા, એકદમ જોઈ શકો છો. મારે ગરમી એટલી થઈ ગઈ છે કે વાત પૂછવામાં. એટલે સવારમાં એટલો તડકો છે એટલે આ જો અહીંયા તોપ છે, અહીંયા પણ તોપ છે, ફરતી જગ્યાએ તોપ જ છે. હો ચાલો તો હવે નીચે જઈએ, થોડુંક નીચલું પણ તમને બતાવી દઉં. મિત્રો હવે અમે નીચે જઈએ છીએ ને નીચે પણ એક બે તોપ છે ને નાનું પણ સારું લોકેશન છે. તો તમે જરાક વિડીયોમાં બની રહેજો, ત્યાં જઈને તમને બતાવું. ઓકે, જોઈ શકો છો અહીંથી અમે એન્ટર થઈએ છીએ. ઓહો, ઉપર જોઈ શકો છો જે પણ આ પહેલાના દરવાજા છે. એકદમ કેવું છે, જોઈ શકો છો તમે રૂબરૂ હોય ને લાઈવે તો તમે ચેક કરી શકો. મને તો રસ્તામાં કંઈ સમજાતું નથી. એકદમ પૂરા પ્લાસ્ટિકના કેવા, આમ લોખંડ કેવી રીતે પૂરું કડક પ્લાસ્ટિક એના જેવું છે, સખ્ત. અહીંયા પણ તોપ છે, જ્યાં જોવો ના તોપ જ દેખે. અહીંયા કામકાજ ચાલુ લાગે છે. તો મિત્રો અમે નીચે આવી ગયા છે જરાક, તો નીચેનું પણ તમને થોડુંક બતાવી દઉં. ઓકે, આ જોઈ શકો છો, આ નીચે છે, આ રસ્તો છે ને આ નીચે છે, એની આગળ એક છે, ત્યાં જાઉં છું. ઓકે મિત્રો, અહીંયા કોરેકા દ્વીપ ઘર છે, લાઇટ હાઉસ, મિની લાઇટ હાઉસ લાગે છે. કોરેકા દ્વીપ ઘર લખેલું છે. અહીંયા પણ તોપ છે. હું આગલા વર્ષે આવ્યો ને તો અહીંયા મેં ફોટોશૂટ કરાવ્યો હતો. ફ્રેન્ડ આવ્યા હતા, આજે પણ અમે બે ફ્રેન્ડ છે, હું ને એક મારો બીજો ફ્રેન્ડ. જ્યાં જોવો ને આ તોપ 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 જ દેખાય છે. ઓહો, દરિયો તો જો. ઉપર લાઇટ હાઉસ છે ને આ લાઇટ હાઉસ આપણે જોવા જવાનું છે ભાઈ. તો જો મિત્રો, પાછો હવે અમે હેઠે બધું જોઈ લીધું લોકેશન, તો પાછા અંદર આવી ગયા છે. અહીંથી હવે એક્ઝિટ થાય છે, હવે જાય છે લાઇટ હાઉસ છે. ઓકે, તો લાઇટ હાઉસ છે લેસ ચેકઆઉટ કરી ને પછી નીકળશું નાગવા બીચ ઉપર. ઓકે, તો હવે નીકળીએ છીએ લાઇટ હાઉસ માટે. તો મિત્રો આ શું છે કંઈ ખબર નથી, કૂવો છે કે પછી કાલ કોટરી છે, કાંઈ મને આઈડિયા નથી. એકદમ બહુ જ ઊંડું છે યાર, અંદર છે. અહીંયા બીજું પણ છે, શું છે મને કંઈ આઈડિયા નથી. નહીં, આ કૂવો છે, નીચે પાણી છે થોડું, આ કૂવો છે. મિત્રો આ કઈ ગાડી છે એનું નામ જરાક કમેન્ટમાં કહી દેજો, મને તો ખબર નથી. જાય છે મિત્રો, તોપ તો અહીંયા જ છે હો, બાકી જોઈ શકો છો કાંઈ ઘટે નહીં બાપુ. એકદમ બેસ્ટ લોકેશન છે. આ બધું પહેલાંના જમાનાનું છે, બહુ ઘણા વર્ષો પહેલાંનું છે. કેવું છે યાર. તો મિત્રો આપણે હવે જઈએ લાઇટ હાઉસ જોવા. આ બધું તો જોઈ લીધું છે. અહીંયા એટલી વસ્તુ છે ને મિત્રો કે આપણે ડૂકે જ ને, એટલે કઈ જોવી કઈ ન જોવી આઈડિયા જ ન રહે. અહીં એવું સારા લોકેશનો છે એટલા માટે. તો ચાલો હવે લાઇટ હાઉસ માટે નીકળીએ. જો મિત્રો ઉપર જોઈ શકો છો લાઇટ હાઉસ છે છેલ્લે ઉપર. અત્યારે અમે અહીંથી જઈએ છીએ ને આ ઉપર જઈને તમને બતાવું. ઓકે, એકદમ બેસ્ટ લોકેશન.
અહીંયા પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જોઈ શકો છો તમે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે લાઇટ હાઉસ છે, તમે જોઈ શકો છો ઉપર છે. તો હવે ત્યાં જવાના છે, રસ્તામાં છે, થોડુંક જ બાકી છે. હવે ત્યાં જઈને તમને પૂરેપૂરું વ્યૂ બતાવું ઉપરનું. ઓકે, તો મિત્રો આની અંદર જેલ છે એવું લોકો કહે છે. હવે અંદર જોઈને ચેક કરીએ તો ખબર પડે. જોઈ શકો છો મિત્રો, આ જેલ લાગે છે, લોકો વાતો કરે છે, પરંતુ જેલ હોય કે ન હોય તો મને ખબર નથી. લોકેશન આમાં શું છે એ પણ ખબર નથી, એક પથ્થર જેવું છે. ઓકે, અહીંથી દરિયો છે લાસ્ટમાં, છેલ્લે દરિયાની કાંઠે જ આવેલું છે. જોઈ શકો છો. શું છે એ તો ખબર નથી. આમાં કંઈક લખ્યું છે, શું લખ્યું છે તો કાંઈ હુસકો તો પડતો નથી મારે. ઓકે, તો ચાલો હવે આપણે જઈએ લાઇટ હાઉસ છે. ઉપર લાઇટ હાઉસ છે. તો મિત્રો અમે દોડતા દોડતા ઉપર ચડીએ છીએ, તમે જોઈ શકો છો. એકદમ ઉપર આવી ગયું છે આપણું લાઇટ હાઉસ. ઓહો મિત્રો, તમે જોઈ શકો છો આ લાઇટ હાઉસ. થોડુંક દૂરથી બતાવું સારું આવે. જોઈ શકો છો કેટલું ઊંચું છે. અહીં પબ્લિક પણ વધારે છે. એનો નજારો તમે જોઈ જ શકો છો. ઓહો હો મિત્રો, એથી તો મારે પણ બીક લાગે છે. પૂરેપૂરો વ્યૂ આવી જાય છે અહીંથી. તો મિત્રો આ તમે જોઈ શકો છો પાછળ લાઇટ હાઉસ છે. આ લાઇટ હાઉસ છેલ્લું હતું, એની પણ આપણે મુલાકાત લઈ લીધી છે. તો હવે નીકળશું નાગવા બીજ ઉપર. ઓકે, તો રસ્તામાં કાંઈ હશે તમને બતાવી. બાકી તમે જોઈ શકો છો અહીંયા ઘણી પબ્લિક થઈ છે. મસ્તનું છે યાર લોકેશન, તો કાંઈ ઘટેલું. મિત્રો લાઇટ હાઉસને આપણે ચેકઆઉટ કરી લીધું છે, તો હવે જઈએ છીએ નાગવા બીજ ઉપર. ઓકે, તો જો આ તમને વિડીયો સારો લાગ્યો હોય તો જરાક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મળીશું બીજા જેવા મસ્તના બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.